ગુજરાતની પહેલી મસ્જિદ જૈન મંદિર પર બનાવવામાં આવેલી. શું તમને ખબર છે કે કોઈ બી જૈનને ખબર છે? ઈસવીસન 1325 બનેલી ખંભાતની જામી મસ્જિદ ગુજરાતની પહેલી મસ્જિદ છે. દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરીને 1324 ખંભાત કબજે કરી. અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતમાં ઘણા હિન્દુ અને જૈન મંદિરોને અપવિત્ર અને ધ્વસ્ત કર્યા. તેમાં એક ખંભાતનું શાકુનિકા વિહાર જૈન મંદિર પણ હતું. શાકુનિકા વિહાર જૈન મંદિર ઈસવીસન પૂર્વે 220 શ્રીલંકાની રાજકુમારી સુદર્શનાએ બનાવડાયું હતું. ખિલજીના આક્રમણ વખતે શાકુનિકા વિહાર જૈન મંદિરના માળખાને સ્થાને મસ્જિદનું નિર્માણ શરૂ કરી દેવાયું હતું અને આ મસ્જિદમાં હજુ મંદિરની કોતરણી અને અવશેષો મોજૂદ છે. ઉમર બિન અહેમદ અલ કુઝારી નામના વેપારીએ આ મસ્જિદ નિર્માણના કામની જવાબદારી સોંપાઈ હતી. ગઝારોની કબર આજે બી એ મસ્જિદની અંદર જ છે. ગુજરાતની આવી રસપ્રદ વાર્તા હું પહેલા બી કહી ચૂક્યો છું, અત્યારે બી કહીશ, ભવિષ્યમાં બી કહીશ. એટલે અમને સૌથી પહેલા તો ફોલો કરજો અને આ બધી જ વાર્તાઓ દરેક ગુજરાતી સુધી પહોંચાડજો, કારણ કે આપણને ગુજરાતી હોવાનું માન તો છે પણ ગુજરાતનો ઇતિહાસ આપણને ખબર જ નથી.